હું કહેતા હતા બોલો તો તમે હવે મમ્મી હમુ બોલો હાલો. એ કઈ નહીં મારે તો સંત બની જાવું સંત. હું કીધું એ બોલો તો સંત થઈ જાવું કા તમારે સંત થઈ જાવું. ભાંગ ભાંગ નથી પીધી ને હવાર મી એમ કહું હજી તો શ્રાવણ મહિનો આવવાનોય બાકી છે તો અટાણેથી ભાંગ પી લીધી. એ હું કરે મારો દીકરો બિસાડો કંટાળ્યો તારાથી. પછી સંત જ બનવાનું કેય ને આ બસ હા મમ્મીજી તમે તો રેવા જ દો. તમારા દીકરાની સાઈડ લઉં માં મને ખબર છે. એ સાઈડ લેવાની વાત નત કરતી પણ નોકરીએથી આવે બિસાડો મારો દીકરો તો આખો દી કસ જ કરતી હોય. હાઈ જે આવે તો અહીં તું હક લેવા દે એમ કેતો મને તું. પણ મમ્મી જે કામ કરવાના હોય તો કરવાના જ હોય ને કઈ મારાથી નો થાય તો અહીંયા તો તમારા દીકરાને કહું ને હું મે એટલા વર્ષથી એવી લગન કરીને તમે કોઈ દી મારી તારીફ કરી એમ કહું તો મને કોઈ દી મારી સાઈડ લીધી જ નહીં હોય તો તમે તમારા દીકરાની સાઈડ લેતા હોય. હા એ સિબલા તમે મારાથી કંટાળાથી તમારે સંત થાવું બોલો તો. હાય એ ભગવાન આખો જિંદગી કેવી ગરમ ગરમ રોટલી ને હારું હારું બનાવીને ખવરાવ્યું તોય તમે મારાથી કંટાળી ગયા બોલો તો. એવી તો હું કમી રહી ગઈ મારી તમારી સેવામાં હે. ઈ લગન ને એટલા વર્ષો પછી હવે તમારે સંત બનવું પેલા કીધું હોત તો હગાઈ નો કરે. ભેગા મમ્મી જીએ ઈવા એનો સાથ આપે. હા હે તો બીજું હું એટલું કરું ને ઈ ઘણું છે. હવે આથી વધુ મારાથી નહીં થાય. બીજું કામ તમારે જાવું હોય ને તો જાવ જાવા વાળાને કોઈ રોકી ન થકતું. જાવ તમારે હો. એ પણ સોનલ તું સાંભળ તો ખરી. બસ હવે મારે કઈ ન સાંભળવું તમારું. પેલા તમે મને એમ કહો તો સંત થાવું હોય તમારે તો સંત થવાના એકય લખણ હે તમારામાં હે. એક વાત સમજી લઉં હવારની 10 વાગે ઉઠો તમે ઈ હું 5 વાર ઉઠાડવા આવું ને તો એ માંડ ઉઠો ને તમારે સંત બનવું હાઈલાતી સંત બનવા. ને તમને ખબર છે સંત સાધુના જીવન કેવા હોય એકદમ મોહ માયા વિનાનું ને સીધું ને સાદું હોય. ખબર છે તમને પેલા ઈ હાઈલાતી સંત બનવા નહીં તો. ને અમારે મિસ્ટર ને બ્રાન્ડેડ કપડા વિના આલે નહીં. હાથમાં આઈફોન જોઈએ ને આઈફોન તો 2 મિનિટે હાથમાંથી સેટો ન જાવો જોઈએ. અઠવાડિયામાં 2 વાર તો દોસ્તારું ભેગા આબુ જાવું જોઈએ ને ઈમ સંત હાલે કઈ સંત થાય. મમ્મીજી તમે છોકરાને કહો સંત નહીં સંતના સેવક થઈ જાય ને તોય હું ગંગા નહીં. એ વાઈડી તું ઉપાડ્યું કરમાં કઈ માર દીકરાન મનમાં હે ને ઈ કરશે. તું જાજી ઉપાડ્યું માથે લઈને ફરમાં. પેલા સીધું રહેતા શીખો પછી સંત થવાના ને સાધુ થવાની વાતો કરજો મારી પાસે. પણ મારે તો સંત થાવું જ છે. એમ કા તમારે સંત થઈ જ જાવું તો જાવા જ દઉં. હું તો રોકતી જ નત તમને. હું એમ કહું કે તમારું ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને બધું મને આપતા જઈજો ને આ ખાસમ ખાસ પાસવર્ડ આપવાનું ન ભૂલતા. એ સોનલ તુંય જબરી છે જબરી હો. ઘરવાળો સંત બનવાની વાતો કરે ને તું હંસતી જવાની રજાઈ આપે. એ મમ્મીજી તમારા મા દીકરાનું તો મને કઈ સમજ જ ન થાવતું. એટલે મારે તો ઈ કઈ ખોટી ઉપાધિમાં પડવું જ નથી. એને જેમ કરવું એમ કરે. જિંદગીમાં ટેન્શન ઓછું છે તે હજી વધુ ઉપાધિ લઈને ફરવાની. આ નહીં તો અરે મારો દીકરો બિસાડો સંત બનવા જાય ને આને કઈ પડી નત બોલો. એ મમ્મીજી ખોટે ખોટી તમે ઉપાધિઓ રેવા દો તમારા દીકરાનું. તમને ખબર નથી 2 દીમાં પાસા ન આવે તો તમારે મારું નામ બદલી નાખવાનું જોઈજો. કઈ નહીં આવું હો પાછો સોનલ રેવા દે તું. હા ઈ તો હું જોઉં. હવે તમે જાવ તો ખરી પેલા. પણ એમ તો કહો સંત બનવું હતી સંત બનવા તમે જાહો ક્યાં હિમાલયમાં કે ગિરનારમાં? ઈ તું હું કામ ઉપાધિ કરે. મારે જ્યાં જાવું હે ત્યાં જાય. કઈ તને કહીને જાવ નહીતર તો તું ન્યાય મારું લોહી પીવા વાહે આવે એવી છે. એ મને કઈ શોખ નથી હો તમારા ભેગો સાધવી બનવાનો. તમે તમારી મરજીથી જાવ ખુશી જાવ. મારે કઈ હરખ નત. હારું મમ્મી હું જાઉં હો. એ દીકરા રેવા દે ની હવે ક્યાંય નત જાવું. એ મમ્મીજી જવા દો એમને ખબર પડે હમણાં 2 દીમાં આવે કે નહીં. હું હાસુસ કહું હું કામ રોકો તમે એને. હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા વધુમાં વધુ વિડિયો શેર કરો. થેન્ક યુ.